તમે વાત સાંભળી હશે, કોઈક ભિખારી રસ્તામાં એમને પડ્યો હતો, બેઠો હતો, ભીખ માંગતો હતો. સ્વામી વિવેકાનંદ ત્યાંથી પસાર થયા એટલે વિવેકાનંદને જોઈને આમ કટોરો ઊંચો કરીને આમ ખખડાવ્યો, બાબાજી કુછ દે દો. એટલે સ્વામી વિવેકાનંદ તો એક આમ બુદ્ધિશાળી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. એટલે તરત જ એ ભિખારીને એમણે વિચાર કરીને કીધું કે હું તને ખાલી ભિક્ષામાં 2-5 રૂપિયા નહીં, 1000 રૂપિયા આપું, પણ એમ કર તું તારો એક હાથ કાપીને મને આપી દે. એટલે ભિખારી તો અચંબામાં પડી ગયું કે આ શું બોલે સ્વામીજી મહારાજ એમ. પણ કે ના, હાથ કાપીને તો ન દેવાય. કે હું તને 5000 આપું તો તારો પગ કાપીને આપી દે. કે ના, પગ કાપીને તો ન અપાય. અને રકમ વધારતા ગયા સ્વામી વિવેકાનંદ અને કહેતા ગયા તારું એક એક અંગ તું મને આપ, આંખ આપ, હાથ આપ, પગ આપ, કિડની આપ, હૃદય આપ. પણ એ કઈ આપી શકવા તૈયાર નથી. 1000 રૂપિયા દેવા છતાંય એ કઈ ના આપી શક્યો. એટલે આપણું આ જે મનુષ્ય શરીર છે ને, એના એક એક અવયવ બહુ કિંમતી છે, લાખો કરોડોની કિંમતના છે. અને ભગવાને કૃપા કરી અને આપણને હરેક કાર્ય કરવામાં સુગમતા રહે એટલા માટે ભગવાને આપણને બધા અવયવો સુવ્યવસ્થિત આપ્યા છે. અને આપણે જો એને છેદન કરી નાખીને અંગ ભંગ કરીએ તો એ ભગવાને આપેલી એક મનુષ્ય શરીર ઉત્તમ ભેટ, એને આપણે અપમાનિત કરીએ છીએ. અર્થાત કે ભગવાનનું જ આપણે અપમાન કરીએ છીએ. એટલે એ ભગવાનનો દ્રોહ કહેલો છે. અને ભગવાનનો દ્રોહ થાય તો ભગવાન નારાજ થાય. અને આપણે ભગવાનની નારાજગીને કારણે વારંવાર જન્મ મરણ રૂપ સંસાર ચક્રની અંદર પડીને દુઃખ ભોગવવું પડે છે. માટે ક્યારે કોઈ પણ અવસ્થામાં આપણે અંગભંગ કરવો જોઈએ અને કોઈનું અંગનું છેદન ન કરવું, પોતાનું અથવા પારકું. ક્યારે પણ આવું કઈ પ્રસંગ થાય એ વખતે દયા રાખવી જોઈએ. ભાગવતની અંદર પ્રહલાદજીએ બાળકો પ્રત્યે કીધું છે, તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ ભાવમાસુર મુન્મુચ્ય યયાતુષ્યેત્યદોક્ષજઃ યયાતુષ્યત્યદોક્ષજઃ. પ્રહલાદજી કે હે મિત્રો, સર્વભૂત પ્રાણી માત્ર ઉપર આપણે દયા કરવી જોઈએ. દયા એક એવો ગુણ છે કે એના વડે ભગવાન તરત જ પ્રસન્ન થઈ જાય, ભગવાન તરત રાજી થઈ જાય છે. માટે અસુર ભાવનો ત્યાગ કરી અને સર્વે જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખો અને પ્રેમથી હરેક જીવનું હિત કરો. ક્યારેય પણ એનું અંગ ભંગ ન કરો, એને દંડ ના આપો, એને હંમેશા સુખ થાય એવી જ રીતે આપણે વર્તવું જોઈએ. દરેકની સાથે મિત્રપણું જો કરશો ને તો ભગવાન તમારા બધા ઉપર બહુ જલ્દી પ્રસન્ન થશે. આવી રીતે પ્રહલાદજી પોતાના મિત્રો પ્રત્યે કહેલો છે. એટલે ક્યારેક એવા પ્રસંગો આવે ને કે કોઈકે આપણું અહિત કર્યું હોય ત્યારે પણ ક્રોધે કરીને પણ આપણે એને ક્યારે આ અંગભંગ રૂપી તો દંડ દેવો જ ન જોઈએ, એટલી સજા ક્યારેય ન કરવી જોઈએ. મહાભારતનો એક પ્રસંગ આપણે એકને સાંભળશું. કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું છે. અને બંને પક્ષના સેંકડો વીર પુરુષો વીરગતિને પામી ગયા. અને એમ કહેવાય કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ આમ લોહી લુહાણ થઈ ગઈ, લોહીની નદીઓ વહેતી હતી. કરોડોની સંખ્યાની અંદર વીર પુરુષો વીરગતિને પામ્યા છે. અરે એકલા ભીમસેને 99 કૌરવોને મારી નાખ્યા હતા. એકલો ખાલી દુર્યોધને યુદ્ધ ભૂમિની અંદર પડ્યો તો દુઃખી થતો હતો. એ સમયે અશ્વત્થામા એને મળવા માટે આવ્યો ને અંતિમ ઈચ્છા જ્યારે પૂછીને ત્યારે અશ્વત્થામાને દુર્યોધને કીધું કે મિત્ર, મને બીજી કોઈ વાતનો દુઃખ નથી, પણ અમે 100 ભાઈ હતા. પાંડવોમાંથી એકલા ભીમે મારા 99 ભાઈને મારી નાખ્યા અને મારા 99 ભાઈ મરી ગયા એમાં પણ મને કાંઈ શોક નથી. પણ મને દુઃખ એ વાતનું છે કે 5 પાંડવોમાંથી અમે કોઈનો એક વાડ વાંકો ન કરી શક્યા. તમે કલ્પના કરો, વિચાર કરો, મરવા પડ્યો છે તોય હજી એને એમ છે કે હજી જાતા જાતા પણ પાંડવોનું કાંક ભૂંડું કરતો જાવ એમ. એટલે એને અશ્વત્થામાને એમ કીધું કે જો તું મારી ઈચ્છા પૂરી કરવા ઈચ્છતો હોય ને તો 5 પાંડવમાંથી એક પણ પાંડવને તો મારીને એનું માથું કાપીને લઈ આવ તો હું સુખથી મરી શકું. લ્યો, આવા માણસ હોય અમુક, હા, બીજાનો ભૂંડો થાય અને ભૂંડું કરવામાં જ આખું જીવન પસાર કરી નાખે.
અને એવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે સુખી ન થાય. દુર્યોધન ક્યારેય જીવનમાં સુખી નથી થયો, સતત સળગતો જ રહ્યો. અંતે પણ જો આવી અવસ્થામાં પણ એને સુખ નથી. પણ એની સામે પાંડવો ક્યારેય કોઈનું અમંગળ ન ઈચ્છ્યું તો એને ક્યારેય દુઃખી થવાનો વારો નથી આવ્યો. અને કદાચ કઈ દુઃખ આવ્યો ને તો પ્રતિપળ ભગવાને એનું રક્ષણ કર્યું છે, એટલે દુઃખી નથી થયા. યુદ્ધ જેવા માહોલમાં પણ એ તો સુખથી રાત્રે સોળ તાણીને સૂઈ જતા. એટલે ક્યારેય આપણે કોઈનું અમંગળ ન ઈચ્છવું, કોઈનું ભૂંડો ન કરવું જોઈએ, હરેક ઉપર દયા ભાવથી આપણે જીવવું જોઈએ. પણ દુર્યોધને અશ્વત્થામા પાસે આવી માંગણી કરી એટલે અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનની ઈચ્છા પૂરી કરવા માટે પાંડવોને મારવા માટે પાંડવોની છાવણીમાં આવે છે. પણ આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી જાણી ગયા એટલે પાંડવોને લઈ અને ભગવાન તો આમ ગંગા કિનારે ફરવા માટે નીકળી ગયા. પણ એ દિવસે શું થયું કે પાંડવ પુત્રો હતા, 5 પાંડવને એક પુત્ર, ને એ પાછા કેવા રૂપ અને ગુણે કરીને પોતાના પિતા જેવા છે. અને એ 5 પાંડવ પુત્રો એ રાત્રિએ પોતપોતાના પિતાની સૈયા ઉપર સૂતા. એટલે પોતાના પિતાનો જે ખાટલો હશે સુવા માટેનો બેડ, એના ઉપર આવીને 5 પાંડવ પુત્રો સૂઈ ગયા. અને એ સમયે અશ્વત્થામા ત્યાં કને આવ્યો અને પાંડવ જ સૂતા છે એમ જાણી અને 5 બાણ માર્યા અને 5 પાંડવ પુત્રના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. અને પછી તો ઇતિહાસ લાંબો છે, પણ આપણે એ બાજુ નથી જવું. આ બાજુ જ્યારે સવાર પડી અને દ્રૌપદી પોતાના પુત્રોને જગાડવા માટે આવી અને જ્યાં જોયું તો 5 પુત્રના મસ્તક ધડથી અલગ હતા જ નહીં મસ્તક, કારણ કે અશ્વત્થામા લઈ ગયો તો મસ્તક વિનાના ધડ જોયા ને અને માના હૃદયની કાળી ચીસ નીકળી ગઈ. આક્રંદ કરી અને દ્રૌપદી રોવા લાગ્યા છે. અને એ જ સમયે આખી છાવણીની અંદર છન્નાટો સવાઈ ગયો. ભગવાનની સાથે પાંડવો હતા, એ દોડતા આવ્યા અને અહીંયા આવીને જોયું તો દ્રૌપદી એકદમ વિલાપ કરી રહેલા હતા. અર્જુન દોડતા આવ્યા અને સાંત્વના આપતા કહે છે કે તમે શા માટે રડો છો? અને એ વખતે દ્રૌપદી આંગળી ચીંધીને પોતાના પુત્રોના શબ બતાવ્યા અને અર્જુનને પણ એકદમ ક્રોધ ચડ્યો અને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હે કલ્યાણી, જ્યાં સુધી આ તારા પુત્રને મારનારને હું લાવીને એના માથાનો પાટલો કરીને એના ઉપર બેસાડીને તને સૂતકનું સ્નાન ન કરાવું ત્યાં સુધી હું ગાંડીવધારી અર્જુનને આમ ઘોર પ્રતિજ્ઞા કરી અને ભગવાન શ્રી કૃષ્ણને કીધું છે કે હે કૃષ્ણ, જલ્દી મારો રથ તૈયાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ રથ તૈયાર કરીને લાવ્યા. અર્જુન રથ પર સવાર બન્યા અને નીકળ્યા છે જે પુત્રને મારનાર એને મારવા માટે. અને આ બાજુ બાણ જોઈ અને અર્જુનને ખબર તો પડી જ ગઈ હતી કે આ તો ગુરુપુત્ર અશ્વત્થામા છે, એટલે અશ્વત્થામાને મારવા માટે તૈયાર થયા. આ બાજુ અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન પણ મને મારવાની પ્રતિજ્ઞા લઈ અને રથ પર કૃષ્ણને લઈ અને નીકળ્યા છે, એટલે હવે મને મૂકશે નહીં. એટલે અશ્વત્થામા પણ રથ ઉપર બેસી અને દોડ્યો છે. આગળ અશ્વત્થામા અને પાછળ અર્જુન. ઘણા સમય સુધી એ આગળ દોડતો રહ્યો. અર્જુન એની પાછળ છે અને ખબર પડી કે હવે તો માત્ર 2 વેતનું છેટું છે ને હમણાં અર્જુન મને પકડી લેશે. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પણ ભગવાનની કૃપાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડીને એને પાછું વાળી લીધું. અને પછી તો જેમ સિંહ શિયાળિયાને પકડે ને એ રીતે અર્જુને અશ્વત્થામાને પકડ્યો. મારવા જાય પણ વળતો વિચાર કર્યો કે આને મારે મારવો ન જોઈએ. અને પછી તો બરાબર બકરાને જેમ બાંધે ને એમ બાંધી રથમાં અને લઈ આવ્યા દ્રૌપદી પાસે. અને દ્રૌપદીની આગળ એને ઘા કર્યો કે લ્યો, આ તારા પુત્રને મારનાર તમારો અપરાધી. અને આવી રીતે દ્રૌપદીની સામે ગુરુપુત્ર અશ્વત્થામાને પશુની જેમ બાંધેલો જોયો ને. તમે કલ્પના કરજો, દયા કેટલું મોટું કામ કરે છે. પોતાના 5 પુત્રને મારનારો અપરાધી સામે હતો ને પશુની જેમ બાંધેલો હતો. એને જોઈ અને દ્રૌપદીના હૃદયની અંદર દયા ઉપજી. એનું હૃદય દ્રવી ગયું અને તરત જ આવી અશ્વત્થામાને 2 હાથ જોડી નમસ્કાર કર્યા અને અર્જુન પ્રત્યે દેવી દ્રૌપદી કહેવા લાગ્યા છે. ઉવાચ ચાસહંત્યસ્ય બંધના નયનમ સતી મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દેવી દ્રૌપદી અર્જુનને કહેવા લાગે કે હે આર્યપુત્ર,
તમે આ શું કરો છો? અરે આ તો બ્રાહ્મણ છે, એમાં ગુરુપુત્ર છે, માટે આને તમે છોડી દો, છોડી દો. મુચ્યતામ મુચ્યતામ એસા, આને તમે છોડી દો. અને આવી રીતે દેવી દ્રૌપદીએ જ્યારે વાત કરીને ત્યારે આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ છે દેવી દ્રૌપદી ઉપર. અને દેવતાઓ પણ કહેવા લાગ્યા, ધન્ય છે દેવી દ્રૌપદીની ક્ષમાને.